નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, હમણાં એક દોઢ ડાયાભાઈ માહિર એટલે દોઢ ડાપણ કરવામાં બહુ માહિર છે એવા કહેવાતા ડાયરા કલાકારે પાછું એમની ગરીબોની મજાક કરવાની આદતનું પાછું પ્રદર્શન કર્યું એક પ્રોગ્રામમાં. એમનો બહુ વર્ષોથી આદત છે ગરીબોની મજાક કરવી, સફાઈ કર્મચારીઓની મજાક કરવી, મજૂરોની મજાક કરવી. આ એમની આદત છે. જાતિવાદી ચહેરો છે એટલે એ બધું ચાલવાનું. વચમાં એમણે ગોધરાના મજૂરોની મજાક કરેલી. મજૂરી કરવી કંઈ ખોટું કામ નથી. કોઈ પણ કામમાં નાનમ ના હોવી જોઈએ, કોઈ કામ નીચું નથી. એટલે એમણે ગોધરાના મજૂરોની મજાક કરેલી. પછી એક પાર્ટીનું કંઈક નિશાન ઝાડું છે એટલે એ બાને એમણે સફાઈ કર્મચારીઓની પણ મજાક કરેલી. તો સફાઈ કરવાનું કામ તો બહુ સૌથી પવિત્ર કહેવાય. મારા હિસાબે સફાઈ કરવી સૌથી પવિત્ર કામ છે અને સૌથી ગંદુ કામ હોય તો ગંદકી કરવી. પણ આપણે ત્યાં ઊંધું છે. આપણે ત્યાં ગંદકી કરવામાં ગર્વ છે અને સફાઈ કરવામાં શરમ છે. એટલે એમનો આ ચહેરો બહાર આવી જતો હોય છે. એ રીતે એમણે મજાક કરી કે ભાઈ ટેક્સ નથી ભરતા લોકો અને રેશનિંગનું અનાજ ખાય છે. હવે હમણાં શું છે કે ઘણા લોકો વિડીયો એવા બનાવતા હોય છે, સરકારી કર્મચારીઓ સરખું કામ ના કરતા હોય, પોલીસ હોય કે ગમે તે હોય, તો ઘણા લોકો એવું બોલી જતા હોય છે વિડીયો ઉતારતી વખતે કે તમે અમારો પગાર ખાઓ છો, અમારા ટેક્સના નાણાંમાંથી તમે પગાર ખાઓ છો અને તમે કામ નથી કરતા. એ ટાઈપનું કોઈ આવેશમાં બોલી ગયું હોય તો એમની એ મજાક કરતા હોય કે એના બાપુજી એ ટેક્સ ના ભર્યો હોય ને રેશનિંગનું અનાજ ખાતો હોય ને. એ રીતે એમણે મજાક કરી ગરીબોની, ટેક્સ નહીં ભરનારાઓની. એમ કે ટેક્સ નથી ભરતા. આ ધનવાનોના એક ખોટા નેરેટિવ હોય છે કે એ લોકો બહુ ટેક્સ ભરે છે અને ગરીબો એનો લાભ લઈ જાય છે. કારણ કે રેશનિંગનું અનાજ જે ગવર્મેન્ટની યોજના મુજબ છે, ગવર્મેન્ટની એક યોજના છે કે ભાઈ કોઈ ગરીબ ભૂખો ના રહેવું જોઈએ, એવો મનમોહનસિંહે કાયદો કાઢેલો. અને એ કાયદાના અનુસંધાનમાં સરકારો રેશનિંગનું અનાજ આપતી હોય છે. એટલે કરોડો લોકોને રેશનિંગનું અનાજ મળે છે. પણ એ લોકો ગરીબી રેખાથી નીચે છે એટલે આપવું પડે. એમાં કંઈ નવાઈ તો કરતી નથી સરકારો. એ સરકારની ફરજ છે. એટલે એમ કે રેશનિંગનું અનાજ ખાય ને પાછા એ કરે. એટલે એમ કરીને એમણે રેશનિંગનું અનાજ ખાનારાઓની મજાક કરી. અને એમનું એવું કહેવું કે ભાઈ ટેક્સ નથી ભરતા. પણ હવે મારું કહેવું એવું છે કે એ દોઢ ડાયાભાઈને ખબર નથી કે ભારતમાં દરેક માણસ સીધી કે આડકતરી રીતે ટેક્સ ભરતો જ હોય છે. કોઈ પણ હિસાબે ટેક્સ ભરતો હોય છે જ. હવે જે કર્મચારીઓ હોય, સરકારી હોય કે પ્રાઇવેટ હોય, એ નોકરી કરતા હોય એટલે એમને પગાર ચેકથી મળે અથવા એમના એકાઉન્ટમાં જમા થાય એટલે એમાંથી ડાયરેક્ટ ટેક્સ કપાય. એમની આવક વધતી હોય એની લિમિટ કરતાં વધારે એટલે એમાં ટેક્સ 100% કપાઈને જ આવે. સૌથી વધારે ટેક્સ ભરનારો તો આ કર્મચારી વર્ગ જ છે. ભારતમાં સૌથી વધારે ટેક્સ આ લોકો જ ભરે છે. કારણ કે એમના પગારમાંથી ડાયરેક્ટ કપાઈ જાય છે એટલે એમનો છૂટકો નથી. પણ સૌથી વધારે ટેક્સ ચોરી કરનાર ધનવાન લોકો છે કે જે પોતે એવું સમજે છે કે અમે ટેક્સ ભરીએ છીએ અને આ લોકો જલસા કરે છે. એવું નથી. સૌથી વધારે ચોરી ધનવાનો જ કરતા હોય છે, ટેક્સની ચોરી. એમની આવક પૂરી બતાવતા નથી હોતા અને પછી જાત જાતની લોનો લેવાની અને બેંકોને નવડાવવાની અને પછી સરકારે ઉદ્યોગપતિઓની લોનો માફ કરે. 16 લાખ કરોડ લોન માફ કરી તેવું વચમાં આવ્યું હતું. તો એ તો ખરેખર ટેક્સ કોણ ભરે છે? ટેક્સ ભરીને પાછો જ લઈ લે છે ને આવી રીતે. એટલે આ ધનવાનોનું ખોટું નેરેટિવ છે. હવે ગરીબમાં ગરીબ માણસ પણ ટેક્સ ભરે છે. જીએસટી છે, સર્વિસ ટેક્સ છે, એક્સાઇઝ ડ્યુટી છે. સામાન્યમાં વસ્તુ, નાનામાં નાની વસ્તુ ખરીદો ને તો એ તમારે ટેક્સ ભરવું પડે. ગરીબમાં ગરીબ માણસ બીડી પીતો હશે ને તો એ બીડી ઉપર ટેક્સ હશે. ચૂનો તમાકુ ખાતો હશે તો એના ઉપર પણ ટેક્સ હશે.
એક પાર્લેનું બિસ્કિટનું પડીકું લે તો એના ઉપર એ ટેક્સ હશે. દરેક વસ્તુ ઉપર ટેક્સ છે. દિવાસળીની પેટી લે, બાકસ લે તો એના ઉપર પણ ટેક્સ હશે. દરેક વસ્તુ ઉપર ટેક્સ હોય છે. કોણ ટેક્સ નથી ભરતું? ગરીબો ટેક્સ તો ભરે છે. ખેડૂતો માટે એવું કહેવાય કે ટેક્સ નથી ભરતા, એવું કાયમ કહેતા હોય આ લોકો. પણ ખેડૂતો પણ એમના ખાતર, બિયારણ, દવાઓ છાંટવાની એ બધા ઉપર ટેક્સ તો ભરે જ છે. પણ એમને અમુક માફી મળી હોય છે ગવર્મેન્ટે, તો એ પ્રમાણે એમને ટેક્સ ઓછો ભરવો પડે અથવા ના ભરતા હોય. પણ એમને ખાતર, બિયારણ, અનાજની દવાઓ, એમને છાંટવાની, કપાસમાં છાંટવાની દવાઓ હોય એ બધા ઉપર ટેક્સ તો યુરિયા ખાતર ભરવો જ પડે. અને ખેડૂતોને ભૂખે તો મરતા નહીં, એમને ખાવા પીવા જોઈએ. બધું તો ખેતરમાં પાકતું નથી, એટલે એ બજારમાંથી લાવતા તો હશે. એ માનો કે મગફળી પકવતા હોય તો મગફળી તો વેચી દે, તો તેલ તો વેચાતી લાવે ને, સિંગ તેલ, તો એના ઉપર એ ટેક્સ ભરતા જ હોય. એ બધું બજારમાંથી જે પણ દાળ લાવે, ચોખા લાવે, એના ઉપર ખેડૂતો એ ટેક્સ તો ભરતા જ હોય છે. કોણ નથી ભરતું? સૌથી વધારે ચોરીઓ તો આ લોકો કરતા હોય છે, ધનવાનો, કે જે પોતાને બહુ એમાં સમજતા હોય છે. હવે તમને કહું કે આ બધા જે કહેવાતા કલાકારો, મને તો કલાકારો લાગતા નહીં, છાટુકારો વધારે લાગે છે સરકારના. એ લોકો કેટલો ટેક્સ ભરે છે એ તમે હમણાં તો રામનું બહુ ચાલે છે, તો ભગવાન રામને માથે રાખીને કહેજો કે કેટલો ટેક્સ ભરે છો તમે. ડાયરા કલાકારો હોય, હાસ્ય કલાકારો હોય, નાટક કલાકારો હોય, ગરબા કલાકારો હોય, મોટિવેશનલ સ્પીકર હોય, એ બધા જે પ્રોગ્રામો કરીને લાખો રૂપિયા કમાય છે, તો એ બધાને ટેક્સ ભરો છો તમે? રિયલમાં ખરેખર ટેક્સ ભરો છો? ના. ભગવાન માથે રાખીને કહેજો, ભરતા હોય તો બહુ સારી વાત છે, પણ હું નથી એ માનતો કે ભરતા હોય ટેક્સ. અને બીજું, આ જ કલાકારો નવરાત્રિમાં ને દિવાળીમાં ને આડા દિવસે, સમરમાં ને અમેરિકા ને યુરોપ ને ઓસ્ટ્રેલિયા ને કેનેડાની ટૂરો મારે અને ડોલરમાં રૂપિયા કમાવો છો, તો એના ઉપર ટેક્સ ભરો છો તમે? હું નથી માનતો કે તમે લોકો એના ઉપર ટેક્સ ભરતા હો. ટેક્સની ચોરીઓ તો તમે લોકો જ વધારે કરતા હશો, એ મને ગેરંટી. અને તમારે ટેક્સ તો ભરવો જ પડતો હશે. બીજી બધી વસ્તુઓ ખરીદો, બીડી પીવો, મસાલા ખાઓ, માવો ખાઓ, તમાકુ ખાઓ, તાર તો પાછો તમારે ટેક્સ ભરવો જ પડતો હશે. પણ આ જે તમારી અઢળક આવકો છે, તમારા ઉપર પૈસા રૂપિયાઓના ઢગલા કરે છે, લોકો આમ વરસાદ વરસાવે છે ડાયરામાં, એ બધા રૂપિયાનો તમે ટેક્સ ભરો છો? હું નથી ધારતો કે તમે ટેક્સ ભરતા હો. એટલે કોઈના બાપુજી ઉપર જવાની જરૂર નહીં. આપણા પોતાના 2-4 પેઢી પહેલાં બાપુજીઓ શું કરતા હતા એ વિચારવાનું. કોઈના બાપુજી ગરીબ હોય, અમીર હોય, એમાં કશી નાનમ ના હોવી જોઈએ. કોઈ પણ માણસ ગરીબ હોય તો એની કંઈ ઠેકડી ના ઉડાડાય. ગરીબી તો આજ છે ને કાલ છે નથી. અને તમે પહેલાં શું હતા, તમારી પેઢીઓ પહેલાં શું હતી એ વિચારો. આજે તમે અચાનક ધનવાન થઈ ગયા છો એટલે તમને અભિમાન આવી. શેનું અભિમાન કરો? મોગલો જેવા મહાન સમ્રાટોના વારસદારો અત્યારે ઝૂંપડપટ્ટીઓમાં હોદ્યા નહીં મળતા. ચક્રવર્તી સમ્રાટોના વારસદારો ઝૂંપડપટ્ટીઓમાં મજૂરી કરે છે. શેનું અભિમાન આવી જાય છે? અને કોઈ કામ નાનું તો છે નહીં. ગોધરાના મજૂરો હોય તો એ કામ નાનું નથી. સફાઈ કર્મચારી કરતા હોય તો એ કામય નાનું નથી. કોઈ કામ નાનું નથી. અને કોઈ જાત નાની નથી. આ જે જાતિવાદી ચહેરો અને આ જે ગરીબો અને મજૂરો અને સફાઈ કર્મચારીઓ પ્રત્યે જે નફરત આપણે બતાવીએ છીએ ને, એ મારા હિસાબે તો વાજબી નથી. ને એ અભિમાન કરવું એ ખોટી વાત છે, એવું મારું પર્સનલી માનવું છે. પણ એ આવી રીતે સરકારની ચાટુકારી કરવામાં ભાન ભૂલી જતા હોય છે. અને દોડડા પણ કરવામાં માહિર લોકો આવી રીતે બકવાસ કરી જતા હોય છે પ્રોગ્રામોમાં. એમની જોડે પાછા બીજા એમના જેવા બેઠા હોય, એ હાજી હા કરતા હોય. પણ મારું તો એક જ કહેવું છે કે ગરીબમાં ગરીબ માણસ પણ ટેક્સ ભરતો હોય છે. તમે કેટલો ટેક્સ ચોરી કરો છો એ કહેજો. અને બીજું, જે સરકારી કર્મચારીઓ હશે અને જે અધિકારીઓ હશે એ લાંચ રૂશ્વત લે છે, એ લાંચ રૂશ્વત ઉપર ટેક્સ ભરે છે? ના.
પગાર ઉપર ભરતા હશે, પણ એમની લાંચ રૂશ્વત જે લે છે એના ઉપર ક્યારેય ટેક્સ નહીં ભરતા હોય. પણ ફરી એકવાર કહું કે તમે કેટલો ટેક્સ ભરો છો, તમારે ઉપર વરસાદ વરસે છે પૈસાનો, એ ભગવાન માથે રાખીને કહેજો. આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો. બાય બાય.